વસ્તુ તો નકલી પકડાઈ રહી હતી, પણ હવે તો નકલી અધિકારી પણ પકડાય છે। ડુપ્લિકેટ કોર્ટ, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ અધિકારીઓ અને હવે ડુપ્લિકેટ ફૂડ અધિકારી ઝડપાયું છે। આપણે જાગો ગ્રાહક જાગો બોલીએ છીએ, પણ હવે કહેવું પડશે જાગો સરકાર જાગો, કેમ કે કાયદા અને વ્યવસ્થાની લોકોને બીક નથી રહી। કંઈક ખોટું કરતા પહેલા લોકોને એક પણ પ્રકારનું પોલીસનો હવે ડર નથી રહ્યો। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણે કે ડુપ્લિકેટનો જમાનો આવ્યો હોય તેમ ડુપ્લિકેટ કોર્ટ, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના ઈડરમાં ડુપ્લિકેટ ફૂડ અધિકારી ઝડપાયો હતો। સાબરકાંઠાના ઈડરમાં પાટણના એક યુવકે અચાનક ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી સ્થાનિક કરિયાણાના વેપારીઓ પાસેથી ₹1500ની માંગણી કરી। જોકે સ્થાનિક વેપારીઓને આ મામલે શંકા જતા તેનું આઈડી કાર્ડ સહિતની વિગતો માંગતા આવેલ યુવક ભાગી પડ્યો। આકાશ વાઘેલા નામનો યુવક મૂળ પાટણનો હતો, જેને પોતે ડુપ્લિકેટ ફૂડ અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો। ત્યારે ઈડરની તાલુકા ખરીદ વેચાણ સંઘ વિસ્તારની વિવિધ દુકાનોમાં મુલાકાત લીધી હતી, તેમજ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી ગંદકી સહિતની બાબતોની નોંધ કરી। સાથોસાથ વેપારીઓ પાસેથી ₹1500ની માંગણી પણ કરી હતી। જોકે સ્થાનિક વેપારીઓને શંકા જતા તેમણે યુવકનું ઓળખપત્ર માંગ્યું। અન્ય વિગતો તપાસતા પોતે ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવતા તેને ઝડપી પાડી ઈડર પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યો। સાથોસાથ ઈડર પોલીસે પણ આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। અસ્મિત ગોહેલ છે, જે ઈડર ડીવાયએસપી છે, તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। 21/2/25ના રોજ ઈડરના ખરીદ વેચાણ સંઘ પાસે આવેલી દુકાનો પાસે એક ઈસમ જેનું નામ છે આકાશી કેસરીસિંહ વાઘેલા, મૂળ રહે છે રત્નમણી સોસાયટી, કેનાલ રોડ, પાટણ, એ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું ઓળખ આપીને ત્યાંના જે વેપારીઓની દુકાનો છે ત્યાં જઈને તમારી પાસે લાઇસન્સ હોય તો બતાવો એ બાબતનું ડોક્યુમેન્ટ્સ અને માંગીને પોતે ગાંધીનગર ખાતેથી કચેરીથી આવેલા હોય એવી ઓળખ આપેલી હતી। અને એક વેપારી જેમનું નામ છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમની પાસેથી ₹1500 લીધેલા હતા। આ જે ઈસમ છે અલગ અલગ દુકાને જઈને આ પ્રકારની ધોષ જમાવતો હોય, જેથી ત્યાંના વેપારીઓને શંકા જતા એ જે ઈસમ છે એનું આઈ કાર્ડને એવું માંગણી કરતી અને એના આધારે એ ઈસમ પોતે ભાંગી પડ્યો હતો અને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાનું જણાવેલ હતું અને જે આધારે તેને ઈડર પોલીસ સ્ટેશન ખાતે લઈને આવેલા હતા અને જે ફરિયાદી છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમણે આ ઈસમ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને BNSની કલમ 204 મુજબ એ ઈસમ વિરુદ્ધ ગઈકાલે ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે। તપાસ દરમિયાન લગભગ 4 થી 5 વેપારીઓ છે, એ સળંગ લાઇનમાં બધી દુકાનો છે, એના ત્યાં જઈને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર છે અને ત્યાંનું સાફ સફાઈ નથી બરાબર અને જે વેચાણ કરી રહ્યા છે એ બાબતનું લાઇસન્સને એની માંગણી કરેલી હતી એણે, અને હાલ જે તપાસ છે એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલ છે। અગાઉ કોઈ જગ્યાએ એ હાલ સુધી ધ્યાનમાં નથી આવેલું, એની એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે। સામાન્ય રીતે સાચા વ્યક્તિની ઓળખ અને ડુપ્લિકેટની ઓળખ કરવી તે મુશ્કેલ બની રહેતી હોય છે। તેવા સંજોગમાં ઈડરમાંથી ઝડપાયેલા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને ઝડપી લઈને પોલીસ તેના સુધી પહોંચ્યા બાદ સ્થાનિક વેપારીઓ પણ પોતાની વેદનાઓ રજૂ કરી હતી। શું કહી રહ્યા છે સ્થાનિક વેપારીઓ, આવો સાંભળો। એ એકચ્યુઅલી દુકાને આવ્યા અને વિજિલન્સ ઓફિસર તરીકેની એમની ઓળખાણ આપી, ગાંધીનગરથી આવું છું એવું એમને કીધું। એટલે અમે એવું જણાવ્યું કે ભાઈ અમારા અધિકારી શ્રી જે ચેકિંગમાં આવે છે હિંમતનગરથી આવે છે, તો એમને કીધું હું ડાયરેક્ટ KS પટેલના ત્યાંથી મને મોકલેલો છે, એમના અંડરમાં આવું છું ને અમે એમનું આઈ કાર્ડ માગ્યું તો એમને આઈ કાર્ડ બી બતાવ્યું અને બીજા ગવર્મેન્ટના કાગળ બી એમની પાસે હતા, એક ફાઇલ હતી એ બતાવી। પછી અમને લાઇસન્સનું પૂછ્યું કે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેનું લાઇસન્સ હોય ફૂડનું એ બતાવો, એ બતાવ્યું। પછી કે ચોખ્ખાઈ નથી, આમ નથી, માણસ કેટલા છે, શું છે, જે તે આડકરી રીતે ખાલી ખોટા વાદા આંચકા કરીને અને સામેથી એમને મને ₹1500 આપવાનું જણાવ્યું અને જો પૈસા નહીં આપો તો હું કાયદેસર બધું કરીશ ને દુકાન સીલ કરી એવી ધાપ ધમકી આપી, જેથી હું ડરી ગયેલો હોવાથી મેં એમને ₹1500નો વ્યવહાર કર્યો। ઓળખ ખોટી સાબિત થઈ પછી શું કરવામાં આવ્યું? એમની ઓળખ ખોટી સાબિત થઈ પછી અમે એમને પોલીસ સ્ટેશન હાજર કર્યા છે। પોલીસ સ્ટેશન PSI શ્રી જે તે હોય એમને કીધું કે હવે આપણે એમની એક્શન લઈએ છીએ અને જે ભાઈ હતો એનો મોબાઈલને પાટી એમને આપી છે અને અમે ફરિયાદી કરવાના છીએ। ગુજરાતમાં તો નકલી અધિકારીઓનું જાણે રાપોર ફાટી ગયો, એમ નકલી પોલીસવાળા
નકલી અધિકારીઓ બનીને બધાને વિતાડવાનું કામ કરે છે. એટલે અમારા કરિયાણાની દુકાનમાં નકલી અધિકારી બનીને, ફૂડ ઇન્સ્પેક્ટર બનીને આજે એક માણસ આવેલો અને એમને અમારા વેપારીઓને વિતાડેલું કે આડકતરી રીતે વિતાડ્યું હતું. એટલે અમને થોડો ડાઉટ ગયો, એટલે અમે એમને પકડ્યો અને પકડીને પછી એમાં પોલીસના હવાલે કરેલું છે અત્યારે. અને પબ્લિકે થોડું એને માર્યું બી છે. પણ માંગો શું છે વેપારીઓની? વેપારી માંગ એ જ છે કે આવા અધિકારીઓ બજારમાં આવે તો એનું કંઈક આગળ પ્રોસેસ થવી જોઈએ અને લોકોને વેપારીઓને વિતાડે ના એ રીતે કંઈક આગળ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જોકે ગુજરાતમાં ડુપ્લિકેટ કોર્ટ કચેરી અધિકારી સહિત કેટલાક ઠગાઈના બનાવો બની રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આ મામલે વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવાય તે ખાસ જરૂરી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.